નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સ્થિત જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ કર્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ રમત સંકુલ ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે બેડમિન્ટન રમીને રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડી સન્માન સાધ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને દેશનું નેતૃત્વ કરે તથા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ પાલનપુર ખાતે મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું કાર્યરત કરાયો છે। કુલ રૂપિયા 9.20 કરોડના ખર્ચે નિર્માણ થયેલા આ વાતાનુકૂલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શૂટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ પામેલ ઇન્ડોર હોલ થકી બનાસકાંઠા જિલ્લામાં રમતગમત ક્ષેત્રની સુવિધાઓમાં વધારો થશે। ખેલ ક્ષેત્રની આધુનિક સુવિધાઓ મળવાથી યુવાનોની પ્રતિભાને નવી દિશા અને ગતિ મળશે તથા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની યુવાનોની ક્ષમતા નિખરશે અને ઊંચી ઉડાન મળી રહેશે।